गजानंद गणपति महाराज की जय। वडवाला देव की। सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री सरस्वती मात की। आज रामकथा ने सांभळता आपणे કેટલા દિવસથી આપણે રામકથાનો આનંદ કરીએ છીએ। પ્રત્યેક કાંડની અંદર ભગવાન રામજીના ગુણાનુવાદ કરતાં કરતાં ભગવાનની લીલાઓનું, એની કથાઓનું, એની ગાથાઓનું વર્ણન કરતાં કરતાં કેટલાય ભક્તો, પણ આજ એક એવા ભક્ત કે હંમેશા ભગવાન ભક્તોની પાસે, ભક્તોથી ભગવાનની પાસે જાય છે, પણ આજ એક ભક્ત એવા છે કે ભગવાન એની પાસે પધાર્યા છે। બે ભક્ત એવા થઈ ગયા, એક મીરાબાઈ અને એક શબરી। મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર સમાયા, પણ મીરાએ મેવાડ છોડી અને એને ગતિ કરવી પડી। ચાલતા 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 દ્વારિકા સુધી એને ગતિ કરવી પડી છે। ભગવાન દ્વારિકામાં બિરાજમાન છે અને એ વખતે જ્યારે મીરા ઉપર, મીરાને એવું નક્કી કર્યું કે હવે આ જગતમાં ગોસ્વામી તુલસીદાસજીને કીધું છે કે હવે મારે આ વિપત્તિમાંથી કેમ નીકળવું। સ્વસ્થ શ્રી તુલસી ગુણભૂષણ દૂષણ હરણ ગુસાઈ અબ મોહે કા કરીબો હે વહ લિખિયો સમજાય। કે હવે આમાં મારે કઈ રીતે ભગવાનનું ભજન કરવું, કારણ મને આ ભજન કરવામાં બધા મારા ઉપાધિઓ મને વધારી। क्योंकि घर के स्वजन देतन है सबन उपाधि न बढ़ाई अब मोहे का करीबो है वह लिखियो समझाई। એટલે ગોસ્વામી તુલસીદાસજી કે હે મીરા, કારણ કે એ બધા સમકાલીન સંતો હતા। મીરાબાઈ, તુલસીદાસજી, કબીર સાહેબ, આ બધા સમકાલીન સંતો હતા। અને એમાં ચિઠ્ઠી લખી એટલે તુલસીદાસજીએ કીધું કે હે મીરા, આપણે એની યારે કોઈ ગાળાગાળી ન કરાય, એની યારે બોલચાલ ન કરાય, પણ જાકો પ્રિયન રામ બે દેહી તાકો તજીએ યદપિ કોટી સમ પરમ સ્નેહી। આપણો ગમે એવો પ્રિય હોય કદાચ, પણ છતાંય તે જો રામ ભજનમાં, નામ સુમિરણમાં આપણને આડો આવતો હોય તો આપણે એનીથી ના તો તોડી નખાય। એટલે મીરાબાઈએ કીધું કે ગમે એવા નજીકના હોય તોય, તું કે હા પણ કેમ? તું કે પણ હું તો આ ઘરની વાત કરું છું। મોરે ઘર કે સજન દેતન હે સબન ઉપાધિન બઢાય। મારા ઘરના પરિવારની આ વાત કરું છું। તો કે પણ એમાં તમારે કાંઈ બહુ મોટી વાત નથી, અને તમારે એ બધાને છોડી દેવાના એમ, એટલે કાંઈ તમારે એવું નથી માનવાનું કે તમે પહેલી વાર એવા પહેલા છો। તમારી પહેલા ઘણા એક આવા છોડ્યા છે। તો કે કોને કોને છોડ્યા છે તમે સાંભળી લો। તજેવું પિતા પ્રહલાદ, બંધુ વિભીષણ, ભરત મહતારી,
તજેવ પિતા પ્રહલાદે પોતાના પિતાનું ત્યાગ કર્યું. પિતાજી તમે નારાયણ નારાયણ, અરે પણ કોણ નારાયણ તારો? નારાયણની વચ્ચે નામ સુમિરણમાં જ્યારે આડા આવ્યા ત્યારે કીધું કે નહીં. તજેવ પિતા પ્રહલાદ બંધુ વિભીષણે પોતાના ભાઈનો રાવણનો ત્યાગ કરી નાખ્યો. ભરત મહતારી ભરતજીએ પોતાની માનો ત્યાગ કર્યો છે. ગોપીઓએ પણ બધાના ત્યાગ કર્યા છે. એટલે આ તમારે પેલા વેલા કઈ આ કરવાનું એવું નથી. તમારી પહેલા ઘણું બધું થઈ ગયું છે આવું, એટલે ચિંતા નહીં કરો. જાકો પ્રિય ન રામ બેદે. પણ જ્યારે મીરાબાઈ નક્કી કરી લીધું કે જાકો પ્રિય ન રામ બાઈ દેહી, ગોસ્વામી તુલસીદાસજીએ કીધું કે જેને રામ પ્રિય ન હોય એની સાથે આપણે કોઈ સંબંધ કે એની સાથે ગાળાગાળી ન કરાય, પણ આપણે આપણો માર્ગ લઈ લેવાય. અને એ વખતે મીરાબાઈએ નક્કી કરી લીધું, રાજપાટ સર્વસ્વ છોડી અને કૃષ્ણ 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 મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, આવું એક નક્કી કરી અને મીરાબાઈ નીકળ્યા છે. ભલે લોકોએ ઝેર પાયા, એને ઝેર પાયા છે, પણ છતાં એ તો કૃષ્ણનો પ્રસાદ માની અને પી ગયા છે. તો પણ બન્યું એવું કે મીરાએ મેવાડ છોડ્યા પછી મેવાડની અંદર અકાલ થયો, અકાલ પડવા લાગ્યો. અને એક વાર, બે વાર, ત્રણ વાર આવી રીતે જ્યારે થયું ત્યારે બધાએ મળીને નક્કી કર્યું કે આનું કારણ શું છે. અને ત્યારે કીધું કે કોઈ ભક્તને દુભવ્યા છે. તો ભક્ત તો કે મીરાબાઈને દુભવ્યા છે. હવે જો મેવાડનું ભલું કરવું હોય તો મીરાને લઈ આવો પાછા. અને મીરાને જ્યારે લેવા ગયા છે, કહેવાય છે કે બ્રાહ્મણો કીધું કે મીરા, અમે તમને લેવા માટે આવ્યા છીએ, અને જો તમે નહીં આવો તો અમે આ ગોમતીજીમાં અમારા પ્રાણ હોમી દઈશું. મીરાએ કીધું કે નહીં નહીં નહીં, હે ભૂદેવો, હે પૃથ્વીના મહીપત, તમે ધર્મના એવા એક શિખર છો. માનવોને દુઃખમાંથી સુખ કેમ પ્રાપ્ત થાય એવા ધરતીના તમે પૂજ્ય છો, પૂજ્યવર છો. તો તમે મારા નામથી જો આ ગોમતીજીમાં પ્રાણ હોમી દો એ તો શક્ય નથી. તો મીરા, તમારે અમારી સાથે આવવું પડશે મેવાડ. એટલે મીરાબાઈએ કીધું કે એક કામ કરો કે હું પેલા મારા કૃષ્ણને પૂછી લઉં, અને મારો ગિરધર ગોપાલ જેમ કે હા મીરા તમે જા, એક વખત હું એની મુલાકાત કરી લઉં. અને એમ કહેવાય છે કે મીરાબાઈ પધાર્યા છે મંદિરમાં, દ્વારિકાના એ મંદિરમાં મીરાબાઈ પધાર્યા. અને જેવા મીરાબાઈ અંદર પ્રવેશ કર્યા અને એવા દરવાજા બંધ થયા અને એક એવો પ્રકાશ થયો, અને એ પ્રકાશની સાથે એક કડાકો થયો, મૂર્તિમાં એક કડાકો થયો. અને એ મૂર્તિમાં કડાકાની સાથે એમ કહેવાય છે કે બે હાથ કૃષ્ણના બહાર આવ્યા છે. મીરાએ કીધું કે ભગવાન, મને હવે કે મારે શું કરવું? અને ત્યારે કીધું કે મીરા, હવે તમારે ક્યાંય નથી જવાનું, હવે તમે મારી પાસે આવો અને મારામાં સમાઈ જાઓ. મીરા કૃષ્ણમાં સમાયા છે. મીરા કૃષ્ણમાં સમાયા છે. દુઃખ સહન કરીને પણ જેને કોઈની સાથે બીજી કોઈ, એમ જ ગુરુના વચનનો મહિમા, જેને એમ કહેવાય કે ગુરુ મતંગ ઋષિએ કીધું કે દીકરી શબરી એટલે ભીલોના રાજા જે શબર મહારાજ હતા એની દીકરી, જેનું નામ શબરી, જેના લગ્ન થવાના હતા. અને લગ્ન થવાના બે દિવસની વાર હતી, પણ એક વાડામાં બકરા ભરેલા, એવા મૂંગા પશુઓ ભરેલા, અને ભાંભરડા નાખતા હતા કે મારે ભા ભા કરતા હતા. એટલે શબરીને એમ થયું કે આ બિચારા મૂંગા પશુ છે
હાલ એને જરા પાણી તો પાવ. અને પાણી લેવા ગઈ ત્યારે સબરીને કીધું કોની માટે પાણી લઈ જાય છે? એટલે કીધું કે માં આ તો આ મૂંગા પશુઓ. અરે કે પણ એને પાણી પાઈને તારે શું કામ છે? કેમ? અરે એ તો આ તારા લગ્ન છે અને એ જે જાન આવવાની છે ને એને માટે થઈને આ બધા પશુઓને આ રાખ્યા છે. એ બધું એનું ભોજન છે, આ જાનનું, મહેમાનોને માટે. અને સબરીએ વિચાર કર્યો કે ઓહો, મારા એકના આનંદ માટે થઈ અને આટલા બધા જીવની હત્યા, મારા એકના જીવને આનંદ આપવા માટે આટલા બધા જીવની હત્યા. અને એ વખતે સબરીએ નિર્ણય કર્યો. સબરીએ નિર્ણય કર્યો કે હું અહીં હઈશ તો આ બધું થશે. સબરીએ નિર્ણય કર્યો અને એ વખતે સબરી ત્યાંથી નીકળી ગઈ છે. પણ રાતના ચાલે અને દિવસે છુપાઈ જાય, રાતના ચાલે ને દિવસે, જો દિવસે ચાલે તો કોઈ ઓળખી જાય, દિવસે છુપાઈ જાય. એમ કરતા 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 ગતિ કરતા કરતા પંપા સરોવર સુધી પધારે છે. પંપા સરોવર આવે છે. મતંગ ઋષિના આશ્રમની પાસે એક વૃક્ષ ઉપર છુપાય છે. અને ઋષિઓનો એ આશ્રમ જોયો પણ સબરીને આનંદ થયો કે વાહ રે વાહ, આવા ઋષિ મુનિઓ, આવા સંતો. અને એને માટે સબરીએ વિચાર કર્યો કે હવે ઋષિની પાસે જાવું કેમ? કારણ કે તું ભીલ જાતિ, હું તો ભીલ જાતિ છું, મારે એની પાસે જાવું કેમ? પણ સબરી એક વૃક્ષ ઉપર છુપાઈ અને રહે છે. સવારના પ્રથમ પહરમાં સંતના આશ્રમને સાફ સફાઈ કરે, બહારથી દરવાજે, અને સરસ મજાનું વાળી ચોળી અને ક્યારેક ફૂલથી સરસ મજાનું શણગારે છે. એમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એટલે બધા ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે ભાઈ આ કોણ છે? આવું આટલું બધું સરસ શણગાર કોણ કરે છે? અને આવી જ્યારે નક્કી કર્યું કે તમે તો કે ના અમે નહીં, બીજા બધા ગુરુ ભાઈઓને પૂછતું કે નહીં અમે નહીં. માતંગ ઋષિ પણ વિચાર કરવા લાગ્યા કે તો પછી આ કરે છે કોણ? અને જ્યારે ખ્યાલ આવ્યો કે તો હવે તપાસ કરીએ, આશ્રમમાંથી કોઈ આવું નથી કરતું તો આ કોણ કરે છે? અને એકવાર મતંગ ઋષિ જાગતા. સબરી પ્રથમ પહરમાં નીચે ઉતરી અને આંગણું વાળી ચોળી અને જ્યાં ફૂલ પધરાવતી હતી બધા આંગણામાં, સરસ મજાના ફૂલ. અને એ વખતે મતંગ ઋષિએ કીધું કે દીકરી કોણ છે બેટા તું? એટલે સબરીએ કીધું કે બાપજી હું સબરી છું, ભીલ જાતિની દીકરી છું. ઓહ, તો આ શું કામ, આ કાર્ય શું કામ? એટલે કીધું કે મારા એક જીવને આનંદ આપવા માટે કેટલાય મૂંગા જીવ, કેટલા મૂંગા પશુઓને મારે દુઃખ નથી આપવું. એટલે મેં એવો નિર્ણય કર્યો બાપજી કે કોઈ પણ ભક્તિ કાર્ય કરી અને મારે આ જીવનને સાર્થક બનાવવું છે. ધન્ય બેટા. સબરીને એમ કહેવાય છે કે માતંગ ઋષિ ત્યાં લાવ્યા છે. પછી તો ઘણી વાતો બની છે. બધા કહેવા લાગ્યા છે કે આવી ભીલની દીકરીને તમે અહીંયા લાવ્યા ને આપણે તો અભડાઈને આમ તેમ ઘણું બધું થયું છે. અને ભક્તિ કરવા કોઈ પણ નીકળે ત્યારે એના દુશ્મન 1000 બને છે. એમ કહેવાય છે કે પંપા સરોવરનું જલ આખું બધું લાલ લાલ થઈ ગયું, ત્યાં સુધીની વાત. પણ માતંગ ઋષિએ સબરીને સંયમ નિયમ આપી, ભજન આપ્યું. અને જ્યારે એની અવસ્થા આવી ત્યારે કીધું કે બેટા દીકરી સબરી. હા ગુરુદેવ, બેટા મને વિશ્વાસ છે, મેં અહીંયા એટલું ભજન કર્યું છે કે મને વિશ્વાસ છે કે રામ એક વખત અહીંયા આવશે. સ્વયં નારાયણ જગદાધાર, સ્વયં નારાયણ વિષ્ણુ નારાયણ ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરી અને અયોધ્યામાં પધાર્યા છે. એ રામ અહીંયા આવશે અને તને એના દર્શન થશે. તું આ જગ્યા છોડીશ નહીં.
આ વિશ્વાસને લઈને શબરી એમ કહેવાય છે કે ગુરુના વચન ઉપર ભક્તિ કરતા કરતા ક્યારે રે પધારે રામ, ક્યારે રે પધારે, મારી રે ઝૂંપડીએ રામ ક્યારે પધારે. સબરી રાહ જોતા 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 ઉંમર વહી ગઈ. ઉંમર આપણે તો 6 મહિના નો થાય ત્યાં મંદિરે કામ ન થયું બીજા મંદિર બદલી નાખે માણસ. ગુરુએ કામ ન કર્યું હોય તો ગુરુ બદલી નાખે. પણ તમે આની નિષ્ઠાને જુઓ, ગુરુના વચનને કેવું માન્ય કર્યું છે. બાપ વૃદ્ધાવસ્થા આવી ગઈ. અરે વૃદ્ધાવસ્થા આવીને પણ છતાંય આમ લલાટ ઉપર હાથ મૂકીને જાણ છત્ર છાયા પડતી હોય એમ 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 સજુ કરીને જોવે કે હવે મારો રામ પધાર્યા કે નહીં પધાર્યા. નીત નવા એના શણગાર ભગવાન માટે કરે છે. ભગવાન માટે રોજ ફળ ફૂલ લાવે કારવે. મારો રામ આજ આવશે, આજ આવશે, આજ આવશે કરતા કરતા વૃદ્ધાવસ્થા આવી ગઈ. અને એ દિવસ આવ્યો જ્યારે ભગવાન રામ પધાર્યા છે. શબરીની પ્રતીક્ષાનો અંત આવ્યો. ભગવાન રામ માં ભગવતી સીતાજીની તલાશ કરતા કરતા પધાર્યા છે. અને શબરી આમ 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 હાથ ઉપર રાખી અને જોયું કે હો આ કોણ. આમ એની તલાશ કરતા કરતા એટલે જોયું કે રોજ જેની રાહ જોઉં છું, મારા ગુરુએ જે મને કહ્યું છે કે શબરી આ જગા છોડીશ નહીં. અહીંયા એકવાર ભગવાન રામ પધારશે. અને આજ જેની રાહ જોતા હતા એ આજ ભગવાન પધાર્યા છે. પણ શબરીને દર્શન કોના થયા છે? રામ અને લક્ષ્મણ તો પધાર્યા છે, પણ સાથે ગુરુ મતંગ ઋષિના દર્શન થયા છે. મતંગ ઋષિએ વચન આપ્યું હતું જ્યારે છેલ્લી અવસ્થાએ, અને એ મતંગ ઋષિ જે વચન બોલ્યા હતા એને યાદ આવ્યું કે આજ મારો ગુરુ જે બોલ્યા હતા આજ મારો રામ પધાર્યા છે. અને શબરી ખૂબ આનંદિત થયા છે. આવ્યા ભગવાન રામજીના ચરણ સ્પર્શ કર્યા. પણ હવે બન્યું એવું, શબરીએ વિચાર કર્યો કે અરે હું તો અધમ છું. અધમ જાતિ મેં જડમતી ભારી. હું તો અધમ છું, કોઈ ભણી ગણી નથી, નહીતર તો ભગવાન હું આપની સ્તુતિ કરો. પણ કઈ રીતે? અને ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે, ચરણ ધોવા માટે કીધું કે ભગવાન મારી પાસે તો બીજું કોઈ જલ નથી. પણ એ વખતે એમ કહેવાય છે કે શબરીએ પોતાના હાથ ઉપર ભગવાન રામજીને એના ચરણ પધરાવવા કહ્યું. અને શબરીએ પોતાના આંસુથી, પોતાના આંખના આંસુથી ભગવાન રામના પગ ધોયા છે. 3 જગ્યાએ ભગવાન રામના ચરણ પ્રક્ષાલન થયા છે. એક જ્યારે એમ કહેવાય છે કે જનકપુરમાં ગયા ત્યારે સોનાના ત્રાસની અંદર એના ચરણ પ્રક્ષાલન થયા છે, ચરણ ધોવાયા છે. ફરીવાર જ્યારે કેવટની પાસે આવ્યા ત્યારે લાકડાની કથરોટમાં એના ચરણ ધોયા. પણ આ તો શબરીની પાસે નથી કઈ સોનાનું કે નથી કઈ લાકડાનું, બસ કેવલ પોતાના હાથથી ભગવાનને કીધું કે તમે ચરણ પધરાવો. અને પોતાના આંખની અશ્રુથી ચરણ પખાળ્યા છે. પછી તો કીધું કે પ્રભુ કેહી વિધિ સ્તુતિ કરઉં તુમારી, કેહી વિધિ સ્તુતિ કરઉં તુમારી. અધમ જાતિ મેં જડમતી ભારી, કેહી વિધિ સ્તુતિ કરો તુમારી. ત્યારે કીધું કે હે શબરી, હવે તમારે સ્તુતિ નથી કરવી, પણ સ્તુતિ તો હું તમારી કરું છું. અને એ વખતે કીધું કે તમે એમ કહો છો કે અધમ અધમ અધમ,
પણ હું કોઈ જાત પાતમાં નથી માનતો. જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ, જાતિ પાતિ કુલ, જાત પાત કુળ આ બધામાં હું નથી માનતો. હું તો ખાલી એટલું માનું છું કે મને કોણ હૃદયની ભાવથી મને માને છે. બસ હું એ જીવને માનું છું, મારો પોતાનો, કે જે બધી વસ્તુને છોડી અને મને માને છે. તો કહેવાનો એટલું ભાવ છે. ભગવાન રામે કીધું કે આજ હું સ્તુતિ કરીશ, આજ હું તમને નવધા ભક્તિ કહીશ. આજ કેમ નવધા ભક્તિ ત્યાં શબરી પાસે કેમ કીધી? શું અયોધ્યામાં કોઈ એવા નહોતા કે ત્યાં બધા ભણેલા ગણેલા બધા હતા, ત્યાં નો કીધી ના જંગલમાં આવીને નવધા ભક્તિ કીધી? કારણ કે ભક્તિનો અધિકાર શિવ અને કોઈ સંત આ બેમાંથી એકને જ છે, એ જ આપી શકે. આજ ભગવાન સ્વયં શબરીને કહે છે કે આજ હું તને 9 પ્રકારની ભક્તિ કહું છું. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा. हे शबरी, प्रथम भक्ति છે, પ્રથમ ભક્તિ સંતન કરસંગા. કોઈ સંતનો જો સંગ હોય તો માનવું કે આપણામાં થોડી ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કરસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારી કથામાં જેને પ્રેમ હોય, મારી લીલાઓમાં જેને પ્રેમ હોય એવા મારા ભક્તોને એ મને ખૂબ પ્રિય છે. ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન, કરહી કપટ તજી ગાન. ત્રીજી સેવા છે, ચોથી સેવા આવી રીતે. અને ભગવાને કીધું કે મારા ગુણગાન ગાય પણ કપટ છોડીને ગાય, એ મને પ્રિય છે. આ ચોથા પ્રકારની ભક્તિ. અને પાંચમા પ્રકારની પંચમ ભજન સો વેદ પ્રકાશા, પંચમ ભજન સો વેદ પ્રકાશા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પાંચમા પ્રકારની ભક્તિ છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મારા નામના જે કોઈ જપ કરે છે એ વિશ્વાસથી કરવા. વિશ્વાસથી જે કોઈ જપ કરે, આ પાંચમા પ્રકારની ભક્તિ છે. અને હા શબરી, છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજન ધર્મા. છઠ્ઠા પ્રકારની ભક્તિ છે છઠદમ શીલ બિરતિ બહુ કર્મા. કેટલાય આપણા કર્મોથી નિવૃત્ત બનીને ભક્તિ કરવી. એવી રીતે ભક્તિ કરવી તો એ ભક્ત મને પ્રિય છે. તો સાતવ સમ મોહિમય જગ દેખા. સાતમા પ્રકારની ભક્તિ છે હે શબરી. સાતવ સમ, સાતમા પ્રકારની ભક્તિ એ છે કે જગતને મારા મય જોવે. આપણે નથી કહેતા, જલારામ બાપા કહે છે કે રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं. આપણે અમરમાં એમ કહે છે, એજી 18 વર્ણમાં મને મારો, એજી 18 વર્ણમાં મારો હીરલો રમે છે રે. 18 વર્ણમાં મને મારો દેવંગી દેખાય છે. મારો ગુરુ 18 વર્ણમાં જ્યાં જોઉં ત્યાં મને ઈ દેખાય. એમ જ્યારે ઈ ભક્તિ સાતવ સમ મોહિમય જગ દેખા, બધું મારા મય છે, આવું જ્યારે દેખાય
એ 7મા પ્રકારની ભક્તિ. અને 8મા પ્રકારની ભક્તિ, આ ભક્તિ એવી રીતે કીધી છે ને કે આમાં આપણે કોઈએ કાંઈ એક નવો પૈસો આપવો ન પડે, કાંઈ ટિકિટ લેવી ન પડે, જો કરવી હોય તો. બાકી આપણાથી કાંઈ ન થાય ને આપણે માયામાં ફસાયેલા થઈને આવું બધું કઈને છટકી જવું એને માટે નથી. 8 જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખઈ પર દોષા. 8મા પ્રકારની ભક્તિ છે. 8 જથા લાભ, ભગવાને જે કાંઈ આપ્યું એમાં સંતોષ માનવો. એને કહી દેવું હાથ જોડીને, ભગવાન તમે જે મને આપ્યું ને બાપ, મને સંતોષ છે. તમે જે આપ્યું એમાં મને બહુ સંતોષ છે. અને સપનામાં કોઈ દી બીજાના દોષ ન જોવા. આ 8મા પ્રકારની ભક્તિ છે. ત્યારે પણ નામ સુમિરણ એના પ્રેમથી એવા કરવા. બાકી તો માલા ફેરત જુગ ગયા, માલા ફિરત जुग हुआ गया न मन का फेर, अब कर का मन का डार के मन का फेर. હાથમાં ગમે એટલા પારા આમ તેમ કરી નાખીએ એને માળા ન કહેવાય. બેઠા અહીંયા પણ ક્યાંના ક્યાંય આપણે પહોંચ્યા હોય તો એને માળા નથી કહેવાતી. એક ધ્યાન ઈશ્વરની અંદર હોવું જોઈએ આપણે. અને એના માટે ક્યાંય ભગવાને એમ નથી કીધું કે તમે જંગલમાં વ્યા જાઓ કે ક્યાંય બીજું, એવું કાંઈ કીધું જ નથી. 9 પ્રકારની ભક્તિ જે દેખાડી છે ને એટલી સહજ છે. જો કરવી હોય તો, બાકી પછી ન કરવી હોય તો વાત અલગ જ છે. નવમ સરલ સબ સન છલહીના, મમ ભરોસ હિય હર્ષન દીના. આ 9મા પ્રકારની ભક્તિ છે. મારો થઈને, બીજા કોઈની આશા નહીં, દીન બનીને પ્રેમ. એ શબરી આ 9 પ્રકારની ભક્તિ જેનામાં હોય એ મને, પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, મને ખૂબ પ્રિય છે. અને તમારામાં તો 9 પ્રકારની ભક્તિ છે શબરી. ભગવાને કીધું કે 9માં હું એક કહું જિન્હ કે હોય. 9માંથી એક પણ ભક્તિ જેનામાં હોય એ મને પ્રિય છે. તમે તો 9 ભક્તિમાં એટલા ભરપૂર છો. ત્યારે ભગવાને 9દા ભક્તિ કહી. ત્યારબાદ ભગવાને કહ્યું, પણ ભગવાન ભૂલી જ ગયા હતા કે સીતાજીની તલાશ કરવા નીકળ્યા હોય એવું. રામ લક્ષ્મણ ભગવાનને બેસાડીને પછી તો ફળ ફૂલ આપ્યા છે ભગવાન. એમ આપણે કહે છે બધા સંતો કે ભાઈ શબરીને હેઠા બોર જમાડ્યા છે. શબરી ચાખીને ભગવાનને દીધી. એમ એક કથા છે. 9દા ભક્તિ. અને પણ લક્ષ્મણજી જરા અનાદર કરતા હતા. લક્ષ્મણજી એમ વિચાર કરતા હતા કે આ ભીલનું એઠું, ભગવાન તો ઠીક છે ભોળા છે ને બધું, તો એ તો ભાવિક છે એટલે આમ, પણ આપણે એટલે લક્ષ્મણજીને આ જે વર્તન છે એ ખ્યાલ આવી ગયો. એટલે ભગવાન રામે કીધું કે ઠીક છે, આ તો અપમાન થાય છે મારા ભક્તનું. એટલે રામે શું કર્યું, શબરીએ જેવું ચાખીને બોર આપ્યું એટલે ભગવાને ચાખીને પાછું લક્ષ્મણને આપ્યું. હવે લક્ષ્મણ ક્યાં જાય? બાકી આમનું આપતા ત્યાં સુધી તો ફેંકી દેતા હતા, પણ હવે રામનું થયું. અને જ્યારે એણે એ બોર ખાધું ને ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ મીઠાશ. અને એવો અનુભવ થયો કે જાણે આજ આ શબરી નહીં પણ આજ માં કૌશલ્યા બેસાડીને જમાડતા હોય, આવો ભાવ. તો 9માં હું એક જિનકે હોય. આ 9 પ્રકારની ભક્તિ. ત્યારબાદ શબરીએ હવે ત્યાંથી પૂછ્યું છે કે અમને સીતાજીની તલાશ માટે. ત્યારે કીધું કે તમે હવે ઋષિમુખ પર્વત જાઓ અને ત્યાં તમને સુગ્રીવની મુલાકાત થશે અને ત્યાંથી તમને સીતાજીની તલાશ મળશે.
ત્યારબાદ ભગવાને કીધું કે જ્યારે વિદાય લેવા ગયા ત્યારે શબરીએ કીધું કે હવે પ્રભુ તમે પહેલાં નહીં જાઓ, હવે હું જઈશ પહેલાં, કારણ કે અત્યાર સુધી તમારી પ્રતીક્ષામાં હું જીવિત હતી, પણ હવે પહેલાં હું જઈશ, હવે મારે કોની પ્રતીક્ષા કરીને જીવવું બાપ. અને એ વખતે પોતાના પગના અંગૂઠામાંથી શબરીએ યોગાગ્નિ પ્રગટ કર્યો અને યોગાગ્નિમાં પોતાના શરીરને હોમી દીધું. અને ત્યારબાદ ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી આગળ નીકળ્યા છે. તો આજની આ કથા આપણે અરણ્યકાંડને પછી તો નારદજી ત્યાંથી આગળ જાય છે. ત્યાર પછી રાકા રજની ભક્તિ તવ રામ નામ સોઈ સોમ અપર નામ ઉડગન બિમલ. નારદજીએ એની પાસે પ્રશ્ન કર્યા છે કે ભગવાન, એને એવું જોયું કે ભગવાન રામ જરા પેલી રીતે બેઠા છે, એટલે ભગવાનને કીધું કે તમે ભક્તોના લક્ષણ મને બતાવો, ભક્તિનું લક્ષણ બતાવો. ત્યારબાદ ત્યાંથી અરણ્યકાંડથી આગળ નીકળે છે. તો આપણે ત્યાર પછીની કથા આવે ફરી કાલે. હરે રામ 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 સીતારામ રામ, હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ. સિયાવર રામચંદ્ર ભગવાન, પવન સુત હનુમાનજી મહારાજ, સદગુરુ મહારાજ की